હવે સરળ રહેશે। આપને જણાવી દઈએ કે એક મોટો ફેરફાર થઈ રહ્યો છે, જ્યારે વાહનોના દસ્તાવેજી પુરાવા કે ફિટનેસ સર્ટી ન હશે તો આવા વાહનોના માલિકો સાવધાન થઈ જાય। નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા ઈ ડિટેક્શન પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે। આ પોર્ટલ એ રીતે કામ કરશે કે જ્યારે હાઈવે પરના ટોલ નાકા પરથી જ્યારે આવા વાહનો પસાર થશે ત્યારે જે વાહનોના ફિટનેસ, ઇન્સ્યોરન્સ, પીયુસી કે પરમિટ નહીં હોય તે પૂરી થઈ ગઈ હશે તો તેવા સંજોગોમાં ટોલ નાકાઓ પર રહેલ વિશેષ સોફ્ટવેર દ્વારા જે વાહનોમાં ઉપરોક્ત ત્રુટી જણાશે તો તે ત્રુટીને પૂરી કરવા માટે વાહનોના માલિકોને ઈ ચલણ અંગેની માહિતી અને તેમના રજિસ્ટર્ડ મોબાઈલ નંબર અને SMS દ્વારા મળશે। તો ઈ ચલણ પણ તેમને ત્યાં ઓનલાઈન ભરવાનું રહેશે। હાલમાં આ નિયમ ટ્રાન્સપોર્ટ વાહન પૂરતું જ મર્યાદિત કરાયું છે। તો આપણે જણાવી દઈએ કે એક વાહન દસ્તાવેજી પુરાવા કે ફિટનેસ સર્ટી નહીં હોય તો આવા વાહન માલિકો સાવધાન થઈ જાય। એક નવા નિયમો સામે આવ્યા છે અને નવા નિયમોની સાથે નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા ઈ ડિટેક્શન પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે। ટોલ નાકા પરથી જ્યારે આવા વાહનો પસાર થશે ત્યારે જે વાહનોના ફિટનેસ, ઇન્સ્યોરન્સ, પીયુસી કે પરમિટ ન હોય તેવા દરેક વાહનોને ટોલ નાકા ઉપર રોકવામાં આવશે અને ટોલ નાકા ઉપરથી તે તમામ વાહનોના જે વાહન માલિક હશે તેમને ઈ ચલણ પણ આપવામાં આવશે અને ઓનલાઈન મેમો આપવામાં આવશે। તો હાઈવે ઓથોરિટી દ્વારા ઈ ડિટેક્શન પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે। આપ જે આ દ્રશ્યો જોઈ રહ્યા છો તે ટોલ નાકાના દ્રશ્યો છે અને એક ઈ ડિટેક્શન પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે। વાહનોના દસ્તાવેજ, પુરાવા કે ફિટનેસ સર્ટી નહીં હોય તો તેવા વાહન માલિકો સાવધાન થઈ જાય અને વાહનોના માલિકોને તે જ ટોલ નાકા ઉપર ઈ ચલણ અને ઓનલાઈન મેમો પણ આપવામાં આવશે। નવા નિયમો સામે આવ્યા છે પરંતુ આ નિયમ ટ્રાન્સપોર્ટ વાહન પૂરતું જ મર્યાદિત કરવામાં આવ્યું છે। ખાસ નોંધ લેવી। एक एप्रिल 2025 થી NIC દ્વારા ઈ ડિટેક્શન પોર્ટલની અમલવારી શરૂ કરવામાં આવેલ છે। આ પોર્ટલ હેઠળ ટોલ પ્લાઝા પરથી પસાર થતા વાહનોમાં જો ફિટનેસ, ઇન્સ્યોરન્સ, પીયુસી કે જો પરમિટ પૂર્ણ થઈ ગયેલ હશે તો ઈ ડિટેક્શન પોર્ટલ દ્વારા આપમેળે તેને ઈ ચલણ ઇસ્યુ કરવામાં આવશે। સદર ઈ ચલણની જાણકારી વાહન માલિકને તેમના રજિસ્ટર્ડ મોબાઈલ પર SMS દ્વારા થશે। હાલના તબક્કામાં પ્રાથમિક તબક્કામાં આ પોર્ટલ માત્ર ટ્રાન્સપોર્ટ વાહનો પૂરતું જ